નમસ્કાર મિત્રો, નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજનો આપણો વિડીયો એ છે કે તમે ઘરે જ નાઇટ્રોજન બનાવી શકો છો। આમ તો આપણે અગાઉ પણ વિડીયો મૂક્યો હતો કે આંકડાઓમાંથી તમે ઘરે જ પોટાશ બનાવી શકો, એ જ રીતના તમે ઘરે જ નાઇટ્રોજન બનાવી શકો। નાઇટ્રોજન કઈ રીતના બનાવવાનું? તો મિત્રો, એક ખડ છે કે જેને તમે કોંગ્રેસ ઘાસ તરીકે પણ જાણતા હશો, કડવું ખડ તરીકે જાણતા હશો, ગાજર ઘાસ તરીકે પણ જાણતા હશો, જે તમે ફોટો જોઈ લો। અલગ અલગ તમારા વિસ્તારમાં પણ નામ હશે। આ ખડ છે એ આટલી સીમાએ આપણે ઉગ્યું છે, ખાસ કરીને ગુજરાતમાં, કે તમે એની વાત ના પૂછો। જ્યાં પણ ખાલી પ્લોટ અથવા કોઈ પણ ખેતર ખાલી હોય એમાં આ ઘાસનો ખૂબ સારો એવો એમ કહીએ કે વિકાસ થયો છે। પણ આ વિકાસને આપણે અટકાવવા નિંદામણ કરો, તમે દવાઓ છાંટો, પણ જો તમે કોઈ પણ વસ્તુ તમે કામની કરો એની સંખ્યા ઘટતી જાય એટલે સમજી લેવાનું કે તમે એ ખડનો ઉપયોગ કામમાં લેશો તો બધા ખેડૂત કામમાં લેશે તો એની ઓટોમેટિક સંખ્યા ઘટતી જશે, કેમ કે એનો પાક અને બિયારો નહીં થાય। અત્યારે આપણે આ વનસ્પતિને જાણતા નથી ઘણા બધા ખેડૂત મિત્રો, કે જેથી કરી અને વનસ્પતિ કાઢી નાખે અને એનો એમ કહીએ છીએ કે ખોટા ખર્ચા નેદમાં પણ ચડી જાય છે। અને ઘણી બધી જગ્યાએ તો આ ખડ આટલી હદે ઉગી છે કે ખેડૂત પણ કંટાળી ગયા છે આ ખડથી। હવે આ ઘાસ છે મિત્રો, આનાથી તમારે નાઇટ્રોજન બનાવવાનું। હવે હું તમને સાવ સરળતાથી સમજાવું આનાથી કઈ રીતના નાઇટ્રોજન બનાવવાનું। તો આપણા ઘણા બધા ખેડૂત મિત્રોને ખબર હશે કે ઓર્ગેનિક ખેતી કરતા હશે કે વેસ્ટ ડીકમ્પોઝર આવે છે કે જે પથ્થરને પણ ઓગાળી નાખે એવા બેક્ટેરિયામાં આવે છે। તો જે કમ્પોસ્ટ કરી નાખે, કોઈ પણ તમે એની અંદર વસ્તુ નાખો છો તો તમારે કમ્પોસ્ટ કરતા એને 4 થી 5 દિવસની અંદર સાવ સડાવી નાખે, પાણીમાં ઘોળવી નાખે। જાણે આપણે કદાચ આ ઘાસ તમે આ પાથરા નાખી દો તો અઠવાડિયાની અંદર જાણે આમ પાણી ભેગું પ્રવાહી થઈ ગયું હોય ઘાસ, એવી ક્ષમતા ધરાવતું આ વેસ્ટ ડીકમ્પોઝર છે। હવે વેસ્ટ ડીકમ્પોઝર છે ક્યાંથી લેવું, શું કહેવું, એ પણ આપણે ડિસ્ક્રિપ્શનની અંદર એક મોબાઈલ નંબર આપેલા છે, ત્યાંથી તમે વેસ્ટ ડીકમ્પોઝર છે એ મગાવી શકો છો। અને મિત્રો, આ વેસ્ટ ડીકમ્પોઝરને બનતા 8 દી લાગે। 8 દી પછી તમારે મહિના પછી તમે આ ખડનો ઉપયોગ કરી શકો છો। જો ઓર્ગેનિક ખેતી કરતા હોય અને તમારે તૈયાર હોય અથવા કોઈ પણ બાજુમાં ઓર્ગેનિક ખેતી કરતા હોય, બહાર ક્યાંય કરતા હોય બીજા જાણીતા કોઈ ખેડૂત મિત્રો, તો એની પાસે વેસ્ટ ડીકમ્પોઝર હોય અને એ વેસ્ટ ડીકમ્પોઝર તમે ઉપયોગ કરી શકો છો। હવે મિત્રો, જે આપણે નાઇટ્રોજન બનાવવું તો આ કોંગ્રેસ ઘાસ છે તમારે 500 લીટર જે વેસ્ટ ડીકમ્પોઝર હોય તો એની અંદર તમારે 20 થી 25 કિલો, અને ઉદાહરણ તરીકે તમને કહું છું કે 200 લીટર પાણી જે વેસ્ટ ડીકમ્પોઝરનું હોય એ લેવાનું છે। અને એની અંદર તમારે 10 થી 12 કિલો તમારે જે આપણે આ ગાજર ઘાસ તરીકે જાણીતું છે એ ઘાસને કાપી અને નાના ટુકડા જેટલા બને એટલે ટુકડા કરી દેવાના, અને જેમ બને એમ કૂણો ઘાસ લેવાનો છે, જે જાડો ખડ થઈ ગયો હોય કે જે આપણે બિયારા એ નહીં, આ કૂણો ઘાસ લેવાનો છે, ભલે આટલી હાઈટ વાળો હોય કે જે આમ ગાજરના જે લોદર હોય એ ટાઈપનો થઈ ગયો હોય એવું પણ હાલશે। એટલે તમારે એને જે કીધું કે 10 થી 12 કિલો લઈ અને કટકા કરી દેવાના। ત્યારબાદ તમારે વેસ્ટ ડીકમ્પોઝર 200 લીટર પાણી પ્રવાહી છે એની અંદર મિક્સ કરી દેવાનું, અને એની અંદર 200 લીટરની અંદર તમારે 1 કિલો ગોળ નાખવાનો, અને 1 કિલો ગોળ નાખી અને 8 દિવસ લગી રહેવા દેવાનું। સવાર સાંજ શક્ય હોય તો સવાર સાંજ, નગર 1-2 દિવસે હલાવો એટલે ધીમે ધીમે તમારે આ બધા જે ખડ છે એનો સાવ ઓગળી જશે 8-10 દિવસની અંદર। અને ત્યારબાદ તમે એને ગાળી, અને થોડીક મહેનત છે મિત્રો, પણ આપણે એમ કહીએ કે ઘરે જ નાઇટ્રોજન તૈયાર થઈ જાય। એટલે ત્યારબાદ તમે એનો ઉપયોગ કરો એટલે કોઈ પણ પાકની અંદર સ્પ્રે કરો। નાઇટ્રોજનના સ્પ્રેથી ખાસ કરીને યાદ આવ્યું કે નાઇટ્રોજનનો સ્પ્રે કરતા હોય તો અત્યારે યુરિયાની સાથે સાથે તમને ખૂબ એવી મથામણો પણ હાલે છે કે નેનો યુરિયા આપે છે। નેનો યુરિયા તમે સ્પ્રે કરો અને માંડવી કેમ કાળી પડી જાય છે, એ સેમ ટુ સેમ આપણું આ દેશી નેનો યુરિયા છે, સમજી લ્યો। કે દેશી નેનો યુરિયાનું કહેવાનો મતલબ કે આ જે નેનો યુરિયા જે કામ કરે એ જ કામ આ કરશે, પણ આપણું ઓર્ગેનિક, અને ઓલું છે એમાં કેમિકલ નાખી અને નાઇટ્રોજન બનાવેલો છે। આ આપણે કુદરતી પ્રક્રિયા કરી નાઇટ્રોજન બનાવેલો છે। એટલે એ જ રીતના તમે આને ગાળી અને સ્પ્રે કરશો એટલે તમારી મગફળી છે હાઈટ પણ વધશે, એનો વિકાસ પણ થશે। જે યુરિયાથી થાય એ જ પ્રમાણે આનાથી પણ થાય, તો માત્ર આટલો ફરક છે કે ઓલું તમે ડાયરેક્ટ લઈ
બોટલ અને પંપમાં નાખો, આ તમારે 10 દિવસની માથાકૂટ થાય. પણ જો ઓર્ગેનિક ખેતી કરવી હોય તો તમારે રૂપિયાની બચત છે પણ મહેનત છે, એ ચોખ્ખું આપણે કહીએ છીએ. જે ખેડૂત મિત્રોને મહેનત કરવી હોય અને ઓર્ગેનિક ખેતી કરવી હોય આનો ઉપયોગ કરો. કેમ કે આજ નહીં તો કાલ ઓલું તો બંધ થશે, આજ નહીં તો કાલ પાછું ચાલુ રહેશે. એટલે જેમ બને મિત્રો આ રીતના તમે નેનો યુરિયાની જગ્યાએ જો આપણે આ દેશી યુરિયા, મેં ખુદ જ કીધું કે આપણે દેશી યુરિયા સમજીએ આને, કે દેશી યુરિયા આ રીતના બનાવી શકો. જે કોંગ્રેસ ઘાસ છે એનો ઉપયોગ કરવાનો. ઉપયોગમાં તમારે 200 લીટર છે એનો પ્યોરે પ્યોર પંપ ભરો તો પણ હાલશે, અને પાછું 50% એમાં પાણી મિક્સ કરશો તો પણ હાલશે. જૂનું થાય તો 50% મિક્સ કરજો, તાજું હોય તો પ્યોરે પ્યોર ભરજો. કોઈ જાતની આડઅસર નથી આ ખડ ઉપયોગ કર્યા પછી, એ પણ અમે રિઝલ્ટ જોયા છે. આ તો મિત્રો વધારે આપણે પ્રેક્ટિકલ બતાવવાનું કારણ એ છે કે પ્રેક્ટિકલ બતાવીએ પણ ખોટા વિડીયોમાં ટાઈમ જાય અને વિડીયો લાંબો થાય. એના કરતાં આપણે શોર્ટથી સમજાવી દઈએ. મારા સબસ્ક્રાઈબરને ઘણા બધા, અત્યારે તો આપણે સારા એવા સબસ્ક્રાઈબર પણ થઈ ગયા છે માત્ર 1 વર્ષની અંદર. કોઈ યુટ્યુબમાંથી કમાવવું એવી લાલચ નથી, પણ ખાસ કરીને ખેડૂતના પ્રશ્નનું હલ આવે અને ઓર્ગેનિક ખેતી ઉપર વળે, એ હેતુ છે આપણો મેન, કે જેમ બને એમ ઓર્ગેનિક ખેતી ઉપર તમે આવો. એટલે મિત્રો ખાસ કરીને આ રીતના જો આપણે ઘરે જ નાઇટ્રોજન બનાવીએ તો ખૂબ સારું એવું રિઝલ્ટ છે. કોઈ પણ તમારો પ્રશ્ન હોય તો આપણું વોટ્સએપની અંદર એક ગ્રુપ છે, એ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં, એટલે ખાસ કરીને ગ્રુપમાં પણ જોડાઈ જાઓ. એટલે ખાસ એના માટેનો જ વિડીયો હતો. આ વિડીયો તમને ગમ્યો તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં ન હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. જય ગૌ માતા.